નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના દિયોદર ગોડા નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાના બનાવને લઈને ચકચાર મચી છે, જેમાં 4 વ્યક્તિઓ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તપાસમાં ભાભરના બુરેઠા ગામની મહિલા સહિત 2 બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે, જેમાં સાંતલપુરના મસાલી ગામમાં પુરુષે કેનાલમાં ઝંપલાવ્યું હતું। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। દરમિયાન સ્થાનિક તરવૈયાએ મદદથી 4 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવાનું હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપઘાતનું કારણ અકબંધ છે। મૃતકોની યાદીમાં લલિતભાઈ દલસુંગભાઈ પ્રજાપતિ ગામ બુરેઠા, પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ ગામ બુરેઠા, મયંકભાઈ મહેશભાઈ પ્રજાપતિ, મિત મહેશભાઈ પ્રજાપતિ। રિપોર્ટર પ્રધાનજી ઠાકોર, બનાસકાંઠા।